ગીરગંગા પરિવાર દ્વારા રાજ્યના અનેક શહેરોમાં બોર રિચાર્જનું કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટમાં સરોજિની નાયડુ સ્કૂલ ખાતે બોર રિચાર્જનું કાર્ય શરૂ કરાયું હતું। મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સહિત મ્યુનિસિપલ કમિશનરના હસ્તે બોર રિચાર્જનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। દિલીપભાઈ સખિયા, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, રાજકોટ। જળ એ જીવન છે। મહત્વનું જોઈએ તો કે વરસાદ એક એવી વસ્તુ છે, ઈશ્વરે આપેલી પ્રકૃતિ, એક સંપત્તિ છે, એની જાળવણી કરવી આપણા બધાનો ભાગ છે। આ વિશ્વની અંદર એક પણ એવો વ્યક્તિ નથી કે જે કોઈ પાણી બનાવી શકે। નાના મોટા કોઈ પણ કામની શરૂઆત પાણી વિના થઈ નહીં શકે। તો આવું મહત્વનું પાણી ઈશ્વર આપની ઘરે દેવા આવે છે, આપણે એને રોકતા નથી। સૌરાષ્ટ્રની ધરતીમાં એક સમયે 30, 40, 50 ફૂટે પાણી હતા, એ પાણી અત્યારે 1000, 2000, 3000 ફૂટે વહી ગયા છે। આપણે પાણી કાઢવાનું જ કામ કરીએ છીએ, તો હવે જમીનને પાણી આપવા માટેનો વિચાર છે। ગીરગંગા પરિવારે આખા ગુજરાતની અંદર વરસાદના એક એક ટીપાનો પાણીનું જળ સંચય થાય, જમીનમાં વધારેમાં વધારે રિચાર્જ થાય, એના માટે અમારી આખી ટીમ, જમનભાઈ ડેકોરા હે, પ્રતાપભાઈ, વીરાભાઈ જેવા આગેવાનો સાથે મળી અને જળ સંચયના કામ કરી રહ્યા છે। ચેકડેમ, તળાવો ઊંડા કરવા, નવા કરવા, રિપેરિંગ કરવા, એવા હજારો ચેકડેમ તો ગીરગંગાએ બનાવી નાખ્યા છે। સાથે સાથે બોર રિચાર્જ, કે જ્યાં મોટી સિટીઓ છે, કે જ્યાં ડેમ નથી બની શકે એમ, જ્યાં સિમેન્ટ અને ડામરના કોન્ક્રીટ જંગલ છે, ત્યાં બોર કરી અને 200-300 ફૂટના રિચાર્જ બોર કરી અને જ્યાં પાણી ભેગું થાય છે, એ પાણી જમીનમાં ઉતારી અને જમીનને રિચાર્જ કરવા માટેનો એક ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકા અને કોર્પોરેશનની સાથે રહી અને રાજકોટની અંદર 200થી વધારે બોર રિચાર્જ પણ કર્યા છે અને હજી 200-500 બોર રિચાર્જ કરવાના પ્લાનિંગ સાથે આજે કામની શરૂઆત થઈ છે। બસ એક ગીરગંગાનું સૂત્ર છે કે વરસાદનું એક એક ટીપું કિંમતી છે, કારણ કે તે દરેક ટીપામાં એક જિંદગી છે અને દરેક વ્યક્તિ આ જળ સંચયના કામમાં જોડાય એવી એક ગીરગંગા પરિવારના પ્રમુખ તરીકે લોકોને અપીલ કરું છું। આપનો દેશ કૃષિ પ્રધાન દેશ છે। ખાલી 1 કિલો ઘઉં પકાવવામાં પણ 40-50 લીટર પાણી જોઈશે, 1 લીટર દૂધ ઉત્પાદન કરવામાં 3 લીટર પાણી જોઈશે। આવું પાણી આપણે બચાવવું જોઈએ। જો પાણીના સ્તર ઊંચા આવશે ને તો 100% પશુઓને ખોરાક મળી જાય, પંખીઓને ચણ મળી જશે, લોકોને રોજગારી મળી જશે, આમ દેશની વૃદ્ધિ થઈ જશે। પરંતુ જો પાણી જ નહીં હોય ને તો બહુ ભયાનક દેશની પરિસ્થિતિ ખરાબ થઈ શકે। તો અત્યારે જોઈએ તો આખું સૌરાષ્ટ્ર નર્મદા ઉપર નિર્ભર છે। અહીંયા જેટલું પાણી પડે છે એ પાણી દરિયામાં વહી જાય છે અને મધ્યપ્રદેશમાં જે વરસાદ પડે છે એ પાણી આપણે રાજકોટમાં લેવાનો પ્રયત્ન કરી તો એ ખર્ચાળ પડે છે, મોંઘું પડે છે। તો આપણે જાગૃત થઈ અને આપણે આપનું પાણી કેમ ન બચાવી શકીએ, તો એ વિચાર સાથે લોકોમાં જાગૃતિ આવે એના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પ્રયત્ન કરી રહી છે। હું એક ખેડૂતનો દીકરો છું, સાથે સાથે હું ખેડૂત આગેવાન બન્યો હતો। ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખની જવાબદારી નિભાવતા રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 594 ગામનો મને જો કોઈ કોમન પ્રશ્ન દેખાણો ને તો એ પાણી દેખાણું। સૌરાષ્ટ્રની ધરતી પથાળ અને ડુંગરાળ છે, વરસાદ અહીંયા 30-40 ઇંચ પડે છે, પરંતુ દરિયા કિનારો નજીક હોવાના હિસાબે 80% પાણી દરિયામાં વહી જાય છે। એને રોકવાનો એકમાત્ર વિકલ્પ હોય તો નાના મોટા ચેકડેમ અને તળાવ। સૌરાષ્ટ્રના ખેડૂતોને જો પૂરતું પાણી દઈ દે ને તો આપણા દેશના 140 કરોડ જનતાના પેટ ભરી શકે એટલું અનાજ પેદા કરવાની તાકાત આપણી ધરતીમાં પણ છે અને આપણા ખેડૂતોમાં પણ છે। પણ સૌરાષ્ટ્રની મોટામાં મોટી કોઈ સમસ્યા હોય ને તો એ પાણી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં કોઈ એવી મોટી નદી નથી। જેમ આપણે ગુજરાતના ઉપરના ભાગમાં જોઈ તો તાપી, નર્મદા, મહીસાગર, સાબરમતી આવી 4 મોટી નદીઓ છે, પરંતુ સૌરાષ્ટ્રમાં એક પણ મોટી નદી ન હોવાના હિસાબે પાણીના સ્તર દિન પ્રતિદિન નીચે જાય છે। તો એને અધર લઈ આવવા એ આપણા બધાની નૈતિક જવાબદારી છે। તો ચાલો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સપનાને સાકાર કરવા કેચ ધ રેન જન ભાગીદારીથી પાણીના કામ કરવા માટે ગીરગંગા પરિવારની સાથે જોડાય અને વધારેમાં વધારે જળ સિંચાઈના કામ કરી એવી અપીલ સાથે મારી સૌરાષ્ટ્રમાં લગભગ સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં નાનું મોટું કામ અત્યારે થઈ રહ્યું છે। અમે અમરેલીના અંદર કુકાઓમાં અમારી કાર્યાલય પણ ખોલી છે અને અમરેલીમાં રિચાર્જ બોર છે। અત્યારે મોરબી, વિસાવદરની અંદર પણ બોર ચાલી રહ્યા છે। જુનાગઢની અંદર પણ બોર ચાલી રહ્યા છે। રાજકોટ જિલ્લા, જામનગર જિલ્લો, ક્યાંય પણ સૌરાષ્ટ્રની કોઈ પણ જગ્યા ગીરગંગા પરિવાર માટે એક જ છે। જ્યાં પણ પાણી રોકાય, જ્યાં પણ લોકોમાં અવેરનેસ આવે એના માટેનો અમારો સતત પ્રયત્ન છે અને આ કાર્યમાં વધારે ગતિ મળે એવો અમે ચોક્કસ પ્રયત્ન કરશું। આપણે જોઈએ ને તો કે રાજકોટ 62 કિલોમીટરની રેન્જમાં છે। ઘણા બધા નદી નાળા હોકળાઓ જે તે સમયે હતા, પણ ડેવલપમેન્ટમાં ક્યાંક ને ક્યાંક નદી નાળાની અંદર રોડ બની ગયા હોય તો સ્વાભાવિક છે કે 2-3 ઇંચ વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક પાણી ભરાય। તો એ નીચાણવાળા વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા પણ મુશ્કેલી હોય છે। આજથી 3.5 મહિના પહેલા રાજકોટમાં 3 દિવસમાં 32 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ 10-5
ટકા રાજકોટમાં પાણીના ટાંકા ચાલુ થઈ ગયા. તો મહત્વની વસ્તુ, જો એ પાણી આપણે રોકી લીધું હોત તો આપણે પાણી મગાવવું ન પડત. તો લોકોમાં આ જાગૃતિ આવે ને જ્યાં નીચાણમાં પાણી ભરાય છે ત્યાં પણ રિચાર્જ બોર કરી અને જમીનમાં વધારેમાં વધારે પાણી ઉતરે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છે. હિસાબે આપ્યું અને જલ સંચયમાં જન ભાગીદારી થકી આગળ વધવાની વાત છે. એની અંદર ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જે પ્રમાણે રાજકોટમાં કામો કર્યા છે, જ્યાં ઉપર જળની સમૃદ્ધિ કરવી, અન્ય ચેકડેમના કામ કરવા, એ બધાના કામો થઈ રહ્યા છે. અમને એ વાત ખૂબ આનંદ છે કે મહાનગરપાલિકા પણ આ પ્રયત્નો હંમેશા સાથે રહેવાની છે. અને રાજકોટમાં આપણે એક સમયનો એવું વિસ્તાર કે જ્યાં પાણીનો ઘણો પ્રશ્ન રહેતો હતો. આજે આપણે પાણીની પ્રશ્નથી જ્યારે બહાર નીકળી રહ્યા છીએ, ત્યારે જળ સંચય થકી આપણે બીજા વિસ્તારોને પણ આ સારી કામગીરી માટે ગીરગંગા ટ્રસ્ટને ખૂબ બિરદાવું.